વાગીના ઠેસ મને એટલું કોને કહું વાત મારા શ્વેતાયન વ્યા સદાશો ના તુર સદા
તગણે નિજાક્ષર પરમ પદે દિવ્યાકૃતિ તારણ યોગમો પ્રગતિ બહુદયા તીર્થે જનશ્રેયસે શાસ્ત્રાણ્યમ કૈતુમ સતીર્થમ મવિતુમ દાતુમ નિજાન સ્વસુખમ ધ્યાયેત શ્રીકૃષ્ણવલ્લભમ મુનિવરમ શ્વેતાયનમ શ્રીપ્રભુ ધ્યાયેત કૃષ્ણવલ્લભમ મુનિવરમ શ્વેતાયનમ શ્રીપ્રભુ નારી કૃષ્ણ લાલજી મહારાજ ભજનમાં બોલ્યા જ્યાં જ્યાં દેખાય બધે શ્વાસના ડાયરા પ્રગટના ચરણોમાં સુખ અપાર અને ખરેખર એમ જ છે. હજારો લાખો કરોડો ભેગા થાય આથી આખી રાત જાગરણ કરે તો ફળ શું? હરિનું ભજન કરે તો લાભ, તો સાચું ફળ. ભગવાનના ગુણ ચરિત્રો ગાય તો ભગવાન રાજી થાય. બાકી જગત એ માયલું છે, કાંઈ ફળ કાંઈ નહીં. ભલે ગમે એટલા ભેગા થયા હોય, હજારો સિદ્ધ ભેગા થયા હોય, હજારો સિદ્ધ, એમાં પ્રગટ ભગવાનનો મળેલો એક જ સિદ્ધ ગુરુ, સાક્ષાત યોગ વાળો એક મળે, એક. એમ હજારો સંતો મહંતો ભેગા થયા હોય, મુનિઓ ભેગા થયા હોય, સ્વયં ભગવાનને ઓળખનારા, હનુમાનજીની પેટે સેવનારા, ગોપીઓની પેટે સેવનારા, એવા એક જ હોય. આપણે મારે લખ્યું લાખો, એક જ હોય કે બે હોય અને ભગવાનનો સત્સંગ થતો હોય તો લાખો સમાન. એ લાખોથી જે કાંઈ નો ફળ પ્રાપ્ત થાય એ બે થકી પ્રાપ્ત. કેમ? ભગવાનના પ્રગટના લીલા ચરિત્ર. ભગવાન રાજી થયા, સત્સંગનો યોગ આપ્યો, પછી શું? ખબરદાર ન થાય તો એટલે માગી લીધું, વાઘેલા ઠેસ મને એટલું સંભાળ. ઠેસ લાગીને આપણે પડી જાય ને, પાણું આવે, કાંઈ કાંકરો આવે, કાંટો આવે, ગોતું ખાઈ જવાય, પડી જવાય, ભગવાનના માર્ગમાંથી પડી જવાય. ઠેસ વાગે ને, મેલ ભગવાન પ્રગટ ભગવાન મળ્યા છે, એનો મેલ પડ્યા, મારે બોલે બીજા જંતરીય મંત્ર એવા મને દોડવા માંડે. પછી તો થતું હોય થાય, હેરાન થઈ જાય, ભગવાનને પડતા મૂકે તો ભગવાન કે દુઃખ દુઃખ અને દુઃખ. ભગવાનના પગ પકડી રાખે, અને પરીક્ષા થાય, જાહેર ન થાય, દુઃખ આવે, જગત નિંદા કરે, ઘરમાં ભગવાનની ભક્તિ ન ગમે, એવું હોય ઘણી જગ્યાએ. ભગવાન લખ્યું મચ્છરના ભયથી બંગલો ન મૂકી દેવાય. બહુ મચ્છર જગ્યાએ બંગલો ન મૂકી દેવાય, મચ્છરને કાઢવાનું કરાય. શું કેવું ડોક્ટર સાહેબ? અંબાવી ભગત આ મર્મ શબ્દો છે ભગવાનના. બંગલો એટલે ભગવાનનું આ ધામ મળ્યું છે, ભગવાનના ભક્તો મળ્યા છે, શરણાગતિ મંડળ મળ્યું છે. મચ્છર એટલે આ જગતના જીવ, માયાના જીવ, રખડતા ભટકતા જીવ. ભગવાન કે એની કોઈની વાતમાં આવી અવરે ન જાવ, એની વાતમાં અવરાઈ જાય ને આપણે લેવા જાય તો સભામાં આવતા બંધ થઈ જાય, બીજો માર્ગ મળી જાય.
ભગવાન કે ભગવાન પ્રગટ ભગવાનની પ્રાપ્તિની માર્ગ છે ને એને જે ઉત્તમ માર્ગ ક્યાંય છે જ નહીં. એમાં અવતારી નારાયણ નાથી કૃષ્ણ ભગવાન જગતમાં આવ્યો ત્યારે ભગવાન લખે છે એના સત્સંગમાં દેવોને અવતારો બધા જન્મ લઈએ, અવતાર લઈએ. અવતારો પણ આવે પ્રગટ ભગવાનનો રાજીપો મેળવવા. શરણાગતિ મંડળમાં દેવો, ઈશ્વરો, અવતારો બધા મોટા મોટા આવે. મુંબઈના પત્રમાં લખ્યું ત્યારે સમ્રાટ રાજાની શોભા ગણાય. અત્યારે આપણા શરણાગતિ મંડળમાં મોટા મોટા દેવો આવ્યા. આખું જગત જેને પૂજે છે ને એ બધા દેવતાઓ આપણા મંડળમાં આવ્યા. શું કામ આવ્યા છે? અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનનો રાજીપો મેળવવા. કે એનાથી અધિક કાંઈ નથી. એ રાજી થાય આપણા ઉપર, આપણું રૂડું થાય, અખંડ સેવા મળે. આ ભગવાને ભલામણ કે જેને પ્રગટ ભગવાન મળ્યા હોય એવા પ્રગટ ભગવાનના ભક્તો છે એ દેવો કરતા મોટા છે. આપણે એમ થાય કેમ મોટા છે? ભગવાન જવાબ આપે કે દેવતાઓને કેટલા સમય પછી, કેટલા યુગ હોઈ જાય પછી ભગવાનને પ્રાર્થના કરે અને જગતમાં ભગવાન આવે ત્યારે એને દર્શન થાય. ત્યારે દેવોને દર્શન ઓળખવા, ભગવાન ઓળખાણ ન થવાથી પોતાની ભક્તોના મનોરથ પૂરા કરવા આવ્યા હોય દેવતાઓ પૂરા પડી જાય. બ્રહ્મા મીના બોલવા ન હોય, ગોવાળીઓ પરબ્રહ્મ ન હોય. કૃષ્ણ ભગવાનની બાળ લીલા જોતા હતા, બ્રહ્માજી જોતા હતા, ન હોય ગોવાળીઓ ભગવાન ન હોય. આ કે હેઠું કે એકબીજાને વેઠું ખાય ભગવાન આવું થોડો હોય. જગતનો નાથ કેવડા જબરા ન હોય, ગોવાળીઓ ભગવાન ન હોય. બ્રહ્મા બોલ્યા બોલો, શંકર ભગવાન બોલા પડી ગયા. એ શંકર ભગવાને બોલ્યા કે મને જો વહેલી ખબર પડી ગઈ હોત ને તો ગાયનું વાછરું છે ભેગો ફરક. આ કાનુડાએ એવી લીલા કરી મને ખબર ન પડતી. એવી લીલા કરી, બાળ લીલા એવી કરી. 12 સખાઓના ગોવાળિયાને વેઠું ભાગ ભગવાન થાય બોલો. 12 સખાઓ પ્રેમ ભાવમાં, મિત્ર ભાવમાં એટલું ખવડાવે ભગવાનને. ભગવાન એને ખવડાવે. મિત્રની વાત આપ જુદી છે ને ભગવાન છે ને મિત્ર એવા એટલું ખવડાવી દઈએ. કહેવાનું એવી લીલા ભગવાને કરી બધા ભૂલા પડી ગયા. દેવોની ઈશ્વર ભૂલા પડી જાય. બીજા બ્રહ્માંડ શિવને ખબર ન પડે પૂરી વાત થઈ ગઈ. શાસ્ત્રોમાં લખાય તમને વાત કરું, લખાઈ ગયું. શંકર ભગવાને ખબર પડી, ભગવાનની ઓળખાણ થઈ પૂર્ણ, ત્યારે પોતે ભૂલા. એ મને વહેલી ખબર હોત ને તો વાંચડું થઈ અને ભેગું ફરત, મારી માથે કૃષ્ણનો હાથ પડત. ગોપીઓના દર્શન થાય, ભગવાનના દર્શન થાય, કેવડો લાભ મળે. અરે બ્રહ્મા કે મને ખબર પડી ગઈ હતી વહેલી તો જંગલમાં ખડ થાય. જંગલનું ખડ થાય ને, જમીનનું ખડ થાય ને, ગાયો વગરના ખેતરમાં કેમ ખડ થાય એવું ખડ થાય, ઘાસ થાય, ઘાસ ઘાસ બનીને હું રહે. બ્રહ્મા એમ કે તો મારી માથે ગોપીઓના અને કૃષ્ણ ભગવાનના ચરણ મારી માથે પડે, મારા મોટા ભાગ્ય સાથે. બ્રહ્મા એમ માગે, વિચાર કરો. બ્રહ્માંડ જેને બનાવ્યો, બ્રહ્માંડો બનાવ્યો જેને, એને એમ માગણી કરી. કેમ કે એવો મહિમા છે પ્રગટ ભગવાન. પ્રગટ ભગવાનના ભક્તો જેને પ્રગટ ભગવાન સાક્ષાત મળ્યા છે એનો આવો મહિમા જબરો છે. એટલે ભગવાન કહે છે દેવો અને ઈશ્વરો કરતા મારા યોગને પામેલા મારા ભક્તો મોટા છે. જુનાગઢમાં એક વાર એમ બોલ્યા મારે કે જેટલો અમારો મહિમા છે એટલો તમારો છે. બાલમુકુંદ ભવનનું કામ હાલતું હતું. જાદુભાઈ બધા ભગવાનના પગ ધપતા હતા. જેટલો અમારો મહિમા છે એટલો તમારો છે. મારે પ્રશ્ન કર્યો કેમ? સવારે ભગવાને કર્યો, પ્રશ્ન પછી વચમાં મૂક્યું કેમ? ભગવાન કે અમારા પગ પકડ્યા છે ને એટલે. અનાદિ કૃષ્ણ નારાયણના ચરણને પકડ્યા છે ને, પકડી રાખ્યા છે ને, સેવાઓ કરો છો ને, લાભ મળ્યો છે ને તમને, એટલે દેવો કરતા તમે મોટા છો. એટલો અમારો મહિમા છે એટલો તમારો મહિમા છે. કેમ? તમારામાં મારો વાસ છે. ભક્તોના ભગવાન ભક્તોના રોમે રોમમાં રહ્યા. કેવા ભક્તો? તો ભગવાનના સાક્ષાત યોગને પામેલ એની વાત છે. એટલે લખ્યું કે આ પ્રગટ ભગવાન મળે, આ પ્રગટ ભગવાનના સંત મળે
ત્યારે આ જીવાત્માને પરમધામ મળે. એ સિવાય દેવતાઓને પણ દુર્લભ છે. દેવોને પણ શરણાગતિ લેવી પડે, સત્સંગમાં આવવું પડે. ખાલી પાર્વતી માતાને ભગવાનના દર્શન કરવા હતા તો શરણાગતિ લેવી પડી. શરણાગતિ લીધા પછી શંકર ભગવાને કીધું અનાદિ કૃષ્ણ ભગવાનને કે અમારા ઘરના તમારા ભક્તાની થયા છે મહારાજ, હવે એને દર્શન દ્યો. ત્યારે ભગવાનના દર્શન થયા. નાચવા મીંડા ઘૂઘરા લઈને, ડમરું લઈને, હો શંકર ભગવાને ઉભા કાંઈ મને લાભ લેવા દે. પછી પાર્વતી માતાએ ધોખો કર્યો કે આવો આનંદ, આવો લાભ, આવા ભગવાન, આવા રૂપાળા ભગવાન, આવા કૃપાળુ ભગવાન, એને તમે ઓળખતા હતા, જાણતા હતા, છતાં એકલા એકલા લાભ લેતા હતા. હું તમારું અડધું શરીર કહેવાઉં, મને કોઈ તમે કેમ ન કીધું? આટલું બધું છુપાવી નાખ્યું તમે. ધ્યાન ધરતા હતા ને ત્યારે પાર્વતી માતા પૂછ્યું તમે કેનું ધ્યાન ધરો? દુનિયા કે તમારું ધ્યાન ધરે. શંકર ભગવાને કે પાર્વતી માતા કૈલાસ ધામમાં બેઠા કે તમારા નાથના નાથનું ધ્યાન ધરવું. એ કોણ છે? તો તમારા નાથનો નાથ અનાદિ કૃષ્ણ નારાયણ. એ અવતાર ધરીને જ્યાં જ્યાં લીલાઓ કરે છે ને એ લીલાઓ જોયા. સમાધિમાં કઈ બીજું નથી થતું. સમાધિમાં કઈ જગતને, સૃષ્ટિને, બ્રહ્માંડને કઈ નથી થતું. એ અનાદિ કૃષ્ણ નારાયણ જે અવતાર, જે બ્રહ્માંડમાં અવતાર લઈ અને જે લીલાઓ કરતા હોય ને એ લીલાને સમાધિમાં જોયા. અને લીલા ભક્તિ, ભગવાનની ભક્તિ એમાં જે આનંદ છે ને ભગત જ્ઞાનથી નથી. ના લગ્ન જ્ઞાનની ઝોલા ખાતો રહી જાય. રણછોડ બાપા જ્ઞાનની ઝોલા ખાતો રહી જાય અને ભક્તિ સેવાના કેફ વાળો ઊંચે દરજે ચડી જાય, રાજીપો લઈ જાય. હજારો હવન કરે રાજી ન થાય, હજારો હવન કરે રાજી ન થાય. એટલે આખો કૈલાસ ધૂણાયો. પાર્વતી ધોળી શંકર ભગવાનના ખોળામાં બેસી ગયા. હો કૈલાસ આખો ધૂણે એવો દૈત્ય થયો ને કૈલાસ ધૂણાયો. હલબલે આખો કૈલાસ ધામ. આવો કોણ જાગ્યો છે? પાર્વતી માતા ધોળી ખોળામાં બેસી ગયા. શંકર ભગવાને શ્રાપ દીધો. હો શંકર ભગવાન શ્રાપ આપ્યો, પાર્વતીને આશીર્વાદ આપ્યો. ખોળામાં બેસી ગયા ને આપણે ખોળામાં બેસી જવાનું છે. ડરવાનું કોઈ જ નથી. ઈશ્વર ભગત પછી બીવાનું શ્વેતાયને જાયલો છે મારો હાથ, બીક હવે કોઈની નથી. શ્વેતાયને જાયલો છે મારો હાથ, બીક હવે કોઈની નથી. શ્વેતાયને જાયલો છે મારો હાથ, બીક હવે કોઈની નથી. શ્વેતાયને જાયલો છે મારો હાથ, બીક હવે કોઈની નથી. અનાદિ કૃષ્ણ નારાયણ મારો નાથ, બીક હવે કોઈની નથી. અનાદિ કૃષ્ણ નારાયણ મારો હાથ, બીક હવે કોઈની નથી. પાતળજી મારા નાથ, બીક હવે કોઈની નથી. પાતળજી મારા નાથ, બીક હવે કોઈની નથી.
મળી જેનો હાથ લઈ લો તે કેની ગયું ત્યાં સુધી ભગવાને લખ્યું કે મારો આશરો જેણે લીધો, મારું ભજન કર્યું, તેને 4 કોરથી 33 કરોડ દેવતાઓ એને મદદ કરવા. સુરતની વાત ઘણી વાર આપણે કરી. દેવરાજ ભગત સુરત ગયા. 8 દિવસો હતા, દિવાળીના દિવસો હતા. એટલે હું ક્યાંક મદદ કરાવું. ભગતની ઘરે મદદ કરવા માંડ્યા. અને હનુમાનજીની મૂર્તિ, બીજી મૂર્તિ આડાવડું સાફ મંદિર સાફ કર્યું. રાત્રે આવ્યા હનુમાનજી મહારાજ. દર્શન આપ્યા દેવરાજ ભગતને, ભગવાનજી ભગતને. ભગવાનજીભાઈ રાઠોડ એ ધામમાં બી આવ્યા કે દર્શન થયા. મને ધ્રુજવા શ્વેત મૂર્તિ હનુમાનજી મહારાજ, શ્વેત હનુમાન મૂર્તિમાન આવ્યો સાક્ષાત. હવે પગે લાગવા માંડ્યા. કઈ ભૂલ થઈ ગઈ છે, મૂર્તિ આડાવડી મુકાઈ ગઈ છે, ઊંધાવડી મુકાઈ ગઈ છે, કેમ દાદા ખીજાઈ ગયા? આવ્યા લાગે ખીજાઈ હનુમાન દાદા. ત્યારે હનુમાન દાદા આ ભક્તો બીવા માંડ્યા ને ત્યારે હનુમાનજી મહારાજ શું કહે છે? ભગત, તમારો કાંઈ વાંક નથી, તમારો કાંઈ દોષ નથી, પણ જે ભક્તોની ઘરે આ બાલકૃષ્ણ લાલજી મહારાજની મૂર્તિ છે ને એના દર્શન કરવા અમે ઘરે ઘરે જે ભક્તોની ઘરે બાલકૃષ્ણ ભગવાનની મૂર્તિ છે ને એ બાલકૃષ્ણ ભગવાનના, અનાદિ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા અમે ઘરે ઘરે જાય છીએ. વિચાર કરો, આપણે સારણપુર ન જવું પડે, સારણપુર વાળા આપણી ઘરે આવ્યા. શું બધા જાણે છે અનાદિ કૃષ્ણ નારાયણ એટલે કોણ? એનો મહિમા બધા જાણે. એટલે ભગવાન કહે છે, ભગવાન મળ્યા પછી કાંઈ માટે કેપ રાખે કે આપણે કોણ મળ્યા છે, આપણે કોણ થઈ ને આપણે શું કરવાનું. જો એ ચૂકી જવાય, ભૂલકડામાં પડી જવાય તો મને યાત્રા કરવા જતા ભરતભાઈ છોકરો સામે ભગવાને ભગત થઈ ગયા. ભરતભાઈ રસ્તામાં ભક્તો મળ્યા, બીજા ગામે ભક્તો મળ્યા કે ભગત તમે ક્યાં જાઓ છો? કે હું આ ભેગો યાત્રા કરવા જાઉં. આ બધા સંઘ ભેગો જાઉં, સંઘ ભેગો જતા હોય ને, હાલી જતા હોય કે તારે યાત્રા કરવાની જરૂર હોય કે એ જેટલા તીરથ છે તીરથ બધા તારા બાપને પગે લાગવા આવશે. તું ક્યાં અડિયા કાઢે? તારા બાપને પગે લાગવા એ તીર્થો બધા આવે. તું આ ક્યાં અડિયું કાઢે? કુકાવાળા ભગતે ગયા હતા. મને કહું જગન્નાથની હરિદ્વારની યાત્રા કરવા ગયો. એ ભગત હરિદ્વાર કેમ ગયા? તો કે કથામાં આવ્યું હતું હરિદ્વારની યાત્રા કરે ને તો હરિને દ્વાર ખુલ્લા થાય, દરવાજા બંધ હોય. ભગત કેમ ગયા? હરિદ્વારની યાત્રા કરે તો હરિના દરવાજા ખુલ્લા થાય ઉપર, નકર બંધ હોય. તો મેં કીધું તમે તો હરિદ્વારમાં તમે રહ્યો છો ભલા મારા. ભગવાન અનાદિ કૃષ્ણ ભગવાનના જગતમાં આવ્યા, એથી કોઈ મોટું ધામ છે, એથી કોઈ મોટું તીરથ છે. રોજ આપણે કથામાં ભજનો બોલી તીર્થો સર્વે કુકાઓ વસ્યા પ્રગટ પ્રભુજીનો લેવા લાવ. સત્ય હકીકત છે. લક્ષ્મી સંહિતામાં કથા લીધી મહારાજે કે કુકાઓની અંદર જેટલા ઝાડવા છે, જેટલા વૃક્ષ વેલી છે, જેટલા પક્ષી પૂંખીડા છે, એ તો બધા દેવતાઓ છે. મનુષ્ય બધા ભગવાનના અંશ છે કુકાઓ. અને વૃક્ષ વેલીના ગાયું ભેંસું આ બધા એ તો બધા ભગવાનના અંશ, દેવતાઓ બધા છે. કથામાં લખ્યું ભગવાન બગીચાનો માળી હતો કુકાવામાં. એનું નામ હતું ગોકર્ણ. આપણે ગોકરભાઈ કહ્યું. ગાયું જેવા જેના કાન હોય ને એનું નામ પણ ગોકર્ણ. કર્ણ એટલે કાન, ગો એટલે ગાય. ગાયના કાન જેવા લાંબા કાન હોય ને એટલે ગોકર્ણ. માણસ નહીં થાય. આમાં કોઈ ગોકર્ણ નથી. પણ ગોકર્ણ ભગતને અત્યારે બગીચો છે ભક્તિનગરની પાછળ, અલ્પેશ ભગતના ઘરની પાછળ, એ જ બગીચો હતો.
વૃક્ષ વેલી બોલ્યા કે ગોકર્ણ ભગત, અમે બધા દેવી દેવતાઓ છે, બાલકૃષ્ણ ભગવાન આ કુકાઓમાં પ્રગટ થવાના છે અને આ બગીચામાં રમવા આવવાના છે, એટલા માટે અમે બધા દેવી દેવતાઓ આ વૃક્ષ વેલીના રૂપ ધારણ કર્યા. જ્યાં સુધી અમને બાલકૃષ્ણ ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી તારે અમારું ધ્યાન રાખો, ત્યાં સુધી કાંઈ કરતો નહીં. એટલા માટે અમે અવતાર ધરીને આવ્યા છે. એમ જાળવા વૃક્ષ વેલી બોલ્યા કુકાવામાં. ભગવાનના દર્શન માટે દેવતા બધા વૃક્ષ વેલી થયા. એટલે ભગવાને પોતે મહિમા લખ્યો છે. અને તમે જુઓ છો, ભલે આપણે બધે ફરતા હોય તો કુકાવાજી ભજન, ભક્તિ, સેવા, ધૂન, કીર્તન, ગાયોની સેવા જે કાર્યો થાય છે ને એ તો બીજા જોવા નહીં મળે. હું ભગવાનનો અંશ બધા, ભગવાનનો નિવાસ બધામાં. તો ભગવાનની ભૂમિ, પ્રગટ ભગવાનની ભૂમિ, તો ભગવાન કે આવી રીતે ભગવાન જેને મળ્યા છે એની વાત આખી જુદી છે. પણ આપણે ખબરદાર ન થાય તો ચોર આવે છે. ભગત દુકાને દારૂ મારતા ભૂલી જાય તો ચોરને ખપડી જાય, આવી જ છે. હા, મુંબઈમાં નવા ભગત છે ને આપણે અશ્વિનભાઈ નામ છે, મોબાઈલની દુકાન, દિવાળીની આજની વાત કરું, નવો માલ સાંજે આવી ગયો. ભગત તાનમાં છે ને દુકાન ઝાડુ મારતા ભૂલી ગયા, એમનું આવી એમનું ઘરે આવતા એને ખબર હતી લાખો રૂપિયા નવું માલ આવ્યો હતો, દુકાન આખી ભરી હતી, સવારે 9 વર્ષ હતું. ભગવાને એના દીકરાને જગાડ્યો રાતે 2 વાગે. 2 વાગે એના દીકરાને જગાડી ભગવાન શું કહે છે કે તારા પપ્પાને જગાડ, દુકાન ખુલ્લી મૂકીને આવતો રહ્યો છે, મારે વાર અખબાર કરવું પડે. દુકાન ખુલ્લી મૂકીને આવતો મારે ત્યાં રખવાડું, જાગવું પડે, રખવાડું કરવું પડે. તારા બાપાને મોકલ, પપ્પાને કે જગાડ. ભગવાને સાક્ષાત દર્શન કેવો ભગત, સપનાની વાત નથી, સાક્ષાત જઈને બીજા પપ્પાને જગાડ્યા કે 2 વાગે કેમ જગાડ્યા. પછી આવો પ્રશ્ન હતો ને, સંકટ સમય હતો, જગાડ્યા. ભગત વિચાર પડી ગયા, આ છોકરો બધું ખોટું બોલે નાનો ઉંમરમાં. અને એ મેં કીધું ભગવાન અમને આવ્યા હતા મને આમ કહી ગયા. ગયા ભાગે હાથે ભગત દરવાજા ખુલ્લા. વિચાર કરો કેવડી રક્ષા કરે, હાવ નવા ભગતો. અને એને છોકરાને દર્શન આપ્યો ભગવાન. સત્ય હકીકત બની ગઈ કે ભગવાને દર્શન ન આપ્યા હોત અને ચોર લોકોને ખબર પડી ગયું બધું પડે. આ તો મુંબઈ છે ભગત, ખબર ને. પણ કહેવાનું ભગવાનનો જેને સાથ છે, ભગવાનનો જેને આશરો લીધો છે, ભગવાનમાં જેને ભક્તિ છે, વિશ્વાસ છે, ભક્તોનો સંગ છે, એને ભગવાન ચારે બધી રક્ષા, ચારે બાજુથી રક્ષા કરે. આ લોકમાં પરલોકમાં એને દુઃખ ન આવવા દે. અને સાચા ભક્તોને ભગવાન કે કદાચ દુઃખ આવે ને તો ભગવાન પછી માગણી કરે, મહારાજ તમે જેમ રાજી એમ મને રાજી. ભગત બોલે પછી નો કી સ્વીકાય નયમે તમારા ભરોસે, 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 સ્વીકાય નયમે તમારા ભરોસે. તમારા
વિશ્વાસ ભરોસો કરતા વિશ્વાસ. ધાર્યું ક્યારેક થાય ન થાય, પણ ભગવાનમાંથી વિશ્વાસ ડગવો નથી. દુઃખ આવે સુખ આવે, માન થાય અપમાન થાય, ધંધો બરાબર હાલે ન હાલે, કે મારાથી કંઠી તો પહેરી છે પણ કાંઈ વેડ નથી થતો. ભલે આપણે દરેકને એમ થાય, થોડુંક આગુ બાજુ થાય ને તેમ થાય. કેમ છે આપણે ખરેખર મહારાજ આપણે મદદ કરે છે અને કરે. ભલે આ લૌકિક વાતો હોય તોય ભગવાન આપણી ભેગા છે, અને અલૌકિક લાભ જેવાના હોય તોય ભગવાન આપણી ભેગા. પછી ભગવાન કહે છે, ભગવાનની જેની ઘરે આ મૂર્તિ છે, રાજીની પૂજા થાય છે, એને ઘરે ભગવાન કાયમ રાજી છે, રહીએ, હાલે છે, ચાલે છે, બોલે છે, જવાબ આપે છે, કૃપા વરસાવે છે, અમૃત વરસાવે છે, બુદ્ધિમાં તેજ વધારે છે. ભક્તોને મોડો ન પડવા દઈએ, મોડો ન પડો, હું તારી ભેગો જ. ખરેખર એમ જ છે. ભલે જગતમાં જે થતું હોય થાય, પણ ભગવાનના ભક્તોને સુખ અને સુખ. પણ ભગવાન કે સમજણ એવી રાખવી કોઈ વાંધો ન આવે. સોનાનું દ્રષ્ટાંત આપ્યું, ઉનાને જમીનમાં દાટી દઈએ તો ભલે, ભઠ્ઠીમાં નાખી દઈએ તો ભલે, સાચું હોનું હોય, શુદ્ધ હોનું હોય, થોડું ઓલું હોનું હોય, ગમે એ તમે નાખ્યું હોય, ગમે એ હતાડ્યું હોય, ગમે એટલા વરફ પડ્યું રહીએ, ઉનાને કોઈ કાટ ન લાગે. લાગે બાપા કાટ? ઉનાને કાટ લાગે, બધી વસ્તુને કાટ લાગે. તામાને, પિત્તરને, લોઢાને, માણાને લાગે. ભગવાન સોનાની જેવી સમજણ રાખતું, કોઈ વાતે મન નબળું ન પડે, પાછા ન પડે. ભગવાનનો આશરો કર્યો. એક ગામમાં એવું થયું,
અને ભગવાનની કંઠી પહેરી બે ચાર દિવસે બે મરી ગઈ. તો ગામવાળા ભેગા થઈને કેવા માંડ્યા તે કેવડે કંઠી પહેરીને તો તારી બે મરી ગઈ. જો ગામવાળા પાક્કો ને કે તે કંઠી પહેરી એટલે બે મરી ગઈ. એટલે ભાઈ મરવાનું બધું બધું આપણે મરી જાય બે હતું એમાં કઈ ભગવાને કંઠી પહેરી મરી ગયું એમાં સમજવાનું. પણ જગત એમ જ કહેવાનું છે, જગત એમ જ કહેવાનું તમે આમ કર્યું નામ થયું, આમ કર્યું નામ થયું, આમ કર્યું નામ થયું. પણ સાચો આશરો ભગવાનનો જડ કરીને રાખ્યો હોય તો નિંદા સ્તુતિમાં ક્યાંય આવે નહીં. હો નિંદા સ્તુતિ ક્યાં આવે નહીં, માન અપમાનમાં લેવાય નહીં. દુભાઈ ભગત એ બહુ તકલીફ હતી. ઘરવાળા આખી રાત હળી કાઢે, શેરી મળી કાઢે, હોય માં હોય બાપ, આખું શરીર એનું હળગે અગ્નિ થાય, શેરી મળી કાઢે. એ ભાઈ આવ્યા આપણા સત્સંગમાં, આ કિશોર ભગત આવ્યા ને પુનાથી એને સત્સંગમાં અહીંયા આવ્યા, રૂમે આવ્યા, બેઠા બધી વાત કરી. ભક્તો સલાહ આપી કે તમે છે ને બેનને લઈ જુનાગઢ જાઓ, અનાદિ કૃષ્ણ ભગવાન આશીર્વાદ આપશે, દયા કરશે, પ્રસાદનું પાણી આપશે. માં ભગવાન કે એમ કરજો. જુનાગઢ ગયા, સગા સંબંધી ભેગા જુનાગઢ ગયા, ભગવાને પાણી પ્રસાદીનું આપ્યું, સારું થઈ ગયું. આઠમાંથી એકે એમ ન મળ્યું કે આવું એમ બોલો. એવું અપમાન લાગી ગયું, એવું માન અપમાન લાગી ગયું. સભામાં આવતા બંધ થઈ ગયા, સભામાં આવતા બંધ થઈ ગયા. ઉલટાને ભગવાનનું ભક્તને અવગુણ લેવા માંડ્યા કે આઠમાંથી એકે ન બોલ્યો કે આવું. આપણે બધા મંદિર જાય છે, બોલે ભગવાન આ વેલા આવો તો જાય છે ને આપણે ત્યાં તો આપણે એની પૂજા કરવા જાય છે. ગરીબ થઈને જવાનું હોય, દાસ થઈને જવાનું હોય. સભામાં સત્સંગમાં આવું તો કોઈ આવકારું દઈએ ને વખાણ કરીને ફૂલનો હાથ પહેર્યા તો સભામાં જો એવું હોય આ પ્રમાણે જઈએ. એ સત્સંગમાં તો વગર આમંત્રણે જવાનું ભગત. આપણે અંદર ખપ હોવું જોઈએ, ખપ. હવે માન અપમાનમાં લેવાઈ ગયા, અહીંયા સભામાં આવતા બંધ થઈ ગયા અને ઘરેવાળા બેન છે ને ગુણતા ચાલુ થઈ ગયા. જેવું હતું ને હળી શેરી મળી હતી રેડી હતી એટલે દુઃખ કોઈ જોયું ને ખબર હોય આખી રાત હળી કરતો શેરી મળી આવે ને જાય, આવે ને જાય. ફરી પાછા ભાઈ આવ્યા, આવીને કીધું કે ભગત મારા ઘરના હતું એવું થઈ ગયું. કિશોર ભગત કે હતું એવું થઈ જાય ને આપણે હતા એવા થઈ ગયા, આપણે હતા એવા થઈ ગયા પછી હતું એવું થઈ જાય ને. આપણે ભગવાનમાંથી શ્રદ્ધા ઉઠી ગઈ, વિશ્વાસ ઉઠી ગયો, ભક્તોનો અવગુણ આવી ગયો. જેનું ભલું કર્યું, જેને ભલું કર્યું, ભગવાનનો માર્ગ દેખાડ્યો, એનો અવગુણ આવી ગયો કે જોયા ભગત બધા જોયા, ઠીક છે ઠીક. હું કે જ્યાં જે ભજનમાં જાઉં ને એ તો લાડવાની કોથળીઓ આપે. આપણે કાંઈ આપી કોઈને તો આપણે જગ્યા પે ખબર છે લાડવાની કોથળીઓ આપે. હું એસી વાળી ગાડીમાં તેડવા આવે, ભગત તમારે સભામાં આવવું હોય ને તો ગાડી હું રાખી ત્યાં તમે આવી જાજો. મૂકવા આવે, તેડવા આવે, લઈ જાય, મૂકી જાય, લાડવાની કોથળીઓ દે. અહીંયા આગળ હું કે આવો એમ ન બોલે, બોલો માં કેટલું આપણું રાખે. અને ખરેખર એમ હોય, ઘણી જગ્યાએ એવું હોય, એટલું રાખતા તો હતા. પછી આવ્યા પાછા હતું એવું થઈ ગયું. હવે સમજી નહીં કે આપણે હતા થઈ જાય, બધું હતું એવું થઈ જાય ને. આપણું બધું બદલી ગયું, બધું બદલી જ જાય. ભગવાન આશીર્વાદ પાછો ખેંચી લઈએ. નથી એમ થઈ ગયું પછી ફરી પાછા કરે હવે શું કરવું. તમે ક્યાં સભામાં જાઓ છો? કે અહીંયા જાઉં છું, અક્ષરધામમાં સભામાં જાઉં બીએસપીમાં. તો કે ભાઈ અહીંયા તમે પ્રમુખ સ્વામીને કાગળ લખો, બરાબર, એટલે રસ્તો મળશે તમને કાંઈ. કાગળ લખો, આવ્યા સંચાર રજીસ્ટર એડી આવ્યું, કેટલા ફોર્મ આવ્યા, આટલા હજારની સેવા અહીંયા કરજો, આટલા હજારની સેવા અહીંયા કરજો, આટલા હજારની સેવા અહીંયા કરજો. તો કાલે આપણે ક્યાં ગયા હતા એને જેવું થઈ ગયું. જોયું ને ચાલતું એક કે ઠેકાણે એવું ન થયું કાલે ખાલી પ્રસાદ લઈ લીધો. પૈસા મૂકો તો પ્રસાદ મળે, પૈસા મૂકો તો પગે માથે પીછી ફેરવે લેવાય ક્યાંય નથી. જોવાથી બે રૂપિયા બધા 10 નોટ મૂકતા નહીં, 2 રૂપિયા છૂટા મૂકતા પીછી ન ફેરવી. આમ રાજી નહોતી, મારા રાજી નહોતી. ઠેક ઠેકાણે આવું જ છે, બધે આવું જ છે. આગળ લખો, આવ્યો તા લઈને આવ્યો અમારી પાસે.
આટલા અહીં મોકલો ને આટલા અહીં મોકલો આટલા અહીં મોકલો આટલી અહીં માનતા કરો ને આટલી વારની માનતા કરો બધું લિસ્ટ આવ્યું આપો બે આમ જોવા માંડ્યા કે ભગત ગુલાબની પાંખડી જુનાગઢથી આવ્યો ગુલાબની પાંખડી જુનાગઢથી આવે અને ખાય એના દુઃખ દૂર થાય અને ક્યાંય જવું ન પડે કાંઈ કરવું ન પડે કાંઈ વિધિ કરવી ન પડે ખાલી ગુલાબ પાંખડી રક્ષા મોકલે મહારાજ ભક્તો ખાય અનેક દુઃખ ભગવાન મટે આ જમાનો અનેક હજારોના આપણે ગણી લઉં શરણે આવ્યો તમારે ગુલાબની પાંખડી તોડી નાખ ખાલી જાઓ ખાઈ દો જાઓ તમારું દુઃખ ગયું એવા દુઃખ અમે જોયા છે ભગત આખો 20-25 જણાનો પરિવાર તમારી જેમ એવો વળગાડ થયો ઘરની અંદર બધા રસોઈ બનાવે દાળ ભાત શાક ને બધી આઈટમ બનાવે જમવા બેવે ને જે એનો પ્રવેશ થાય ને બાપા આજ માતાજી બોલાવડો જે પ્રવેશ થાય ને ભૂતનો પ્રવેશ થાય ને તો થાળીને ઘા કરે દાળ ને ભાત હોળી કેમ રમતા આપણે દાળ ઉડે શાક ઉડે ભાત ઉડે રોટલી ઘા થાય તારે આખો પરિવાર બધા પ્રવેશ અહીં આવ્યા આપણે મહારાજ હું હાજર હતો મહારાજ એના ગુરુ હતા લઈને આવ્યા આપણે મહારાજ આમાં વાત છે આવી તકલીફમાં છે મેં ઘણું કે પાણી આપ્યું બધું આપ્યું બોલું વાંચી કાંઈ ફરક નથી પડતો પછી તમારે પાસે લઈને આવ્યો મારે અમુક બોલ જોડે બધાની એક ચમચી પાઈ દીધું તો બાકીનું જળ તમે ઘરમાં જઈને છાંટજો ના વાતથી તમારા ઘરમાં બધું દુઃખ ગયું બીજી વાર મને ભેગા થયા સ્વામી કે હાવ થઈ ગયો હાવ કે બધા લીલા લેર થઈ ગયા એના ભગવાનની મેળ થાય તો લીલા લેર થાય શરણું મળી ગયું પ્રગટ ભગવાનનું આશરો મળી ગયો મહારાજનો એ બધા ગુરુ જાણે છે કે આ મહારાજ નામની કૃષ્ણ કોણ ભગવાનને શરણે ગયા તો દુઃખ ગયું થાકી જાય તો મેળ ન થયો અમારા ગામને ભાઈ ભગવાન મંત્રીમાં આવ્યો વિરોધ કરતો શું કે ખબર છે આ વરાજાને અવતાર ક્યાંથી એ હવે શબ્દ ખરાબ શબ્દ બોલે હા જેમ ત્યાં શબ્દ બોલે હવે એની દીકરીને વરગાડ લાગ્યું સારણપુર લઈ ગયા આખી રાત સારણપુરમાં હળ્યું કાઢી છોકરી ક્યાં ખતર ગઈ કોકની મેળી પર ચડી સારણપુરમાં કોકના મકાનની મેળી પર ચડી ગઈ અને આ ગોતા ગોત આ દીકરી જુવાન દીકરી ગઈ ત્યાં કેટલી આખું સારણપુર જોઈ નાખ્યું ક્યાંય મળે નહીં ખબર પડી ને મોહનનું થયું મોટું દેખાયું થયું પૂર્ણ પ્રકાશ થોડુંક થયો છોકરી બોલી એ હું ઉપર થયું અહીંયા તો આખી રાત હેરાન થયો હનુમાનજી પાસે લઈ ગયા લાઈનમાં ઉભા હતા વારો આવ્યો તો કે હનુમાનજી મહારાજ કે અહીંયા દાદાનું કામ નથી તમે જુનાગઢ અનાદિ ગુરુ પાસે જાઓ જુનાગઢમાં અનાદિ ગુરુ છે ને કૃષ્ણ વલ્લભાચાર્ય અનાદિ કૃષ્ણ નારાયણ અનાદિ ગુરુ પાસે જાઓ તમે અને દાદાનું કામ પૂરું છે આવ્યો જુનાગઢ અવાયું નહોતું પછી આવું કર્યું તો કહેવત છે ને આપણે કહું લે કરથીનું પાણી પીવું પડે આ કરવાને ખાતર પરાણે ખાતર મોટું બગાડી ખાતર આવ્યું જુનાગઢ તકલીફ બધી લાવવું પડ્યું મારે વાત કરી મારે આવી રીતે સારણપુર ગયા હતા પૂજારી કીધું કે અનાદિ ગુરુ પાસે જાઓ જુનાગઢ જાઓ મારે ગુરુ બોલ પાણી આપ્યું ખબર પછી ભાઈ પગે લાગવા નાનજીભાઈ નામ હતું પગે લાગવા ટાંક હતા એ કિશોરભાઈ તમારે ટાંક આવ્યો પગે લાગવા મારે આમ છે બીજા ટાંક હોત છે કેમ ગયા હજી ટાંક ખબર પૂછ્યું મારે કેમ રહ્યું નાનજીભાઈ કેમ રહ્યું મારે આખી રાત જાગ્યા છે આખી રાત છોકરી ધૂણી છે કાંઈ છે રસ પેટો અમુકનું વૈધું ગટવાને બદલે વૈધું મારે હું વાત કરું નાનજીભાઈ તમને તો ખબર અમે મંત્રીમાં હતા કે આમ જ બધાને અમુક બોલ પાણી આપતા અને બધાને દુઃખ હોઈ જતું બોલો હવે અમે શું કરીએ અરે હવે અમે શું અમે હવે શું કરીએ અરે ઓલો ભાઈ સમજી ગયો કે વાત હો મારે પગ પકડી મીઠું ભાંભેડ થઈને રોવા માંડ્યો પોકે રોવા માંડ્યો મહારાજ ગુરુજી મેં તમારી બહુ નિંદા કરી છે મારા ભૂલ મને માફ કરો મારી દીકરા હું જુઓ મારે તો ગુના બહુ છે મેં તમને બહુ ખરાબ શબ્દો કીધા છે મારી ભૂલ મને માફ જોઈજો પોતે કબૂલ કર્યું બહુ મેં તમારી નિંદા કરી મારી ભૂલ માફ કરો મારે પાછું અમુઠું બોલ પાણી પાછું વીજ અમુઠું બોલ પાછું પણ એક ભગવાન યાદ તો કરાવે તારા કરેલા કર્મ શું છે એ તારે ભોગવવા તો પડે આ તો દયાળુ છે ભગવાન કેવા દયાળુ છે
કે ભગવાનની નિંદા કરનારનું ભલું કર્યું છે મહારાજે, તો આપણે શરણે પડીને સેવા કરતા હોય, ભજન કરતા હોય, આપણે કંઈ બાકી રાખીએ. આપણી રક્ષા કરે કરે અને કરે. ધામમાં તેડવા આવે આવે ને આવે જ. વચનથી મહારાજ બંધાણા છે. શરણાગતિ મંડળ માટે વચનથી બંધાણા. ભગત અને ભગત આવ્યા હોવા શાંત થયા. મને મળ્યા ને મંથલીમાં શું ગુરુની વાત કરી. એટલે ભક્તિ કરતો હોય, ભજન કરતો હોય, એનું તો ભલું કરે. મેં તો અવગુણ ગાયા હતા તોય મારું ભલું કર્યું. અત્યારે મારી પૂજા કરે હો, પૂજા કરે મારી. કેવડા દયાળુ મહારાજ છે આપણા. એટલે ભગવાન કે ભૂલા ન પડવું. આ ભૂલા પડી જાય તો વેટ ન થાય. ઘણા આપણે કંઈક બન્યા હતા ક્યાં અવગુણિયાને યાદ કરવા આપણે. હિન્દુસ્તાનની વાત કરીને ઘણા ટાઈમ હિન્દુસ્તાન નથી ને આપણે ખબર ને, આપણે હિન્દુસ્તાન કહેવાય. આગળના જમાનામાં યુપી ઉત્તર પ્રદેશ હિન્દુસ્તાન કહેવાય. તો રામ હિન્દુસ્તાની કહેવાતા, કૃષ્ણ ભગવાન હિન્દુસ્તાની કહેવાતા, અને આપણા સ્વામિનારાયણ ભગવાન હિન્દુસ્તાની કહેવાતા. આ છપૈયામાં કાલ ગયા હતા ને આપણે આજે હિન્દુસ્તાન કહેવાય બધું. આ પ્રસંગ એવો બની ગયો. આ કાળી રીતનો ઓટો ગોતતા હતા ને આપણે, મંત્રીમાં આવું બતાવ્યું તમે. ઓટો શું ઘર બતાવ્યું છે ભગવાન બોલ્યા કાળી રીતનો ઉતાર. ફુલવાડીમાં કામ હાલતું હતું પ્રસાદના ભવન મકાનનું. કે બે જણા કે કુવાડો ને એક પાસે ફરસી લઈ ફુલવાડીની વાડ, ત્યારે વાડ હતી. વાડમાંથી અંદર જવાનો રસ્તો ગોતતા. એમાં ફુલવાડી મંદિરનો ચોકીદાર હતો ને નાનજીભાઈ, એ દેખી ગયા એટલે કેમ એક વાર આટો મારી ગયા, બીજી વાર આટો પાછો આટો મારે ફરતા ફુલવાડી ફરતા આટા ફરે છે આમ કેમ? આવો જાવ હટી જાવ પછી હટી જાવ. 303 માં જવું છે. બેવું જ બેસી જાવ. 4 વાગે તો પાછું ઊભું થવું છે. અનાદિ કૃષ્ણ બોલતા રહી. કુવાડા લઈ ફરતી આટા મારતા. નાનજીભાઈ પૂછ્યું કેમ કઈ કામ છે તમારે? તો આજે કે અનાદિ કૃષ્ણ તમે ભગવાન કહો છો ને શાસ્ત્રીજી મહારાજ, એની એક ફેસલો કરો. ભગવાન થઈને પૂજાય છે ને, એક ફેસલો કરવો. ભાઈ મજબૂત હતો. શું કહે છે કે તમે શાસ્ત્રી મહારાજ પાસે પહોંચો પેલા તો મારી ફેસલો કરવો. પછી જઈશું તમે, પેલા મારી ફેસલો કરવો. એ એવો પણ મજબૂત મળે. એને આવી મારે વાત કરી. મારે પેલા બે જણા છે ને કુવાડે લઈને ફરતી લઈને આટા મારે. આમાં બોલ્યા કઈ ફેસલો કરવો. જોઈએ બધા ભક્તો બપોરને જમવા ગયા. બપોરનો ટાઈમ ગોચવો કાઢી રીતે બપોરનો ટાઈમ ગોચવો. એકલા જોઈને ઘા કરવો એમ. એટલે તમે દિવસે તો ભક્તો હોય કેટલાય કામ કરી હજુ ભક્તો બધા હોય, કોઈ કામ ન થાય ને કોઈ એકલા હોય ત્યારે બપોર વિચારે ગોચવો ટાઈમ. ત્યારે ભગવાન અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે ભક્તો કેશુ બાપા આવી ગયા હતા. મારે બોલ્યા મારે કે એને ખબર નથી ફેસલો કરવા આવ્યો, એને ખબર નથી હમ હિન્દુસ્તાની હે. મારે બોલાવો હમ હિન્દુસ્તાની હે. ફૂક મારેગા ને તો હવા મેં ઉડ કે આમ ખાલી ફૂક કરી આમ કુવાડા હોતો ઉડતો જઈશ. એને ખબર નથી અમે કોણ છીએ. ત્યારે સુધી બોલા હમ હિન્દુસ્તાની. પછી ખ્યાલ આવ્યો જેટલા જેટલા ભગવાનના મોટા મોટા અવતારો છે ને બધા આપણા એક છે. એટલે મારે યાદ કરી અમે હિન્દુસ્તાન જીતી શકે કોઈ, કૃષ્ણને કોઈ જીતી શકે, રામને કોઈ જીતી શકે, આ ભગવાન સ્વામીને ત્યાં કોઈ જીતી શકે. એટલે આવરણ કેટલા આવે, એટલે અડ્યું કાઢે, એટલે મારવા આવે, કેટલું કરતું. આ તો થાય જ, જગતનો સ્વભાવ છે, કીડીનો સ્વભાવ છે અવળી હાલ. એમ જગતનો જીવ અવળો હાલ. ભગવાન આવે તે અવળો હાલ. આ ભગવાન છોડાવું, આવા ભગવાન છોડવા. ભગત અમારા ગામનો સરપંચ બે જણા પડકે ચડી ગયા ને આપણે ભક્તો ભગવાન કહેવા મળે મારે આવડા સરપંચ છે ને બહુ નડે. આમ સરપંચ હરિજન હતો, ભણેલો હતો બહુ. કે આપણે સિમેન્ટની કાંઈ એ જમાનો એવો સિમેન્ટ બધું સિમેન્ટ એવું છે પરમિટમાં પડે.
2 ગોળી 3 ગોળી તમારે લખાવવું પડે પછી દઈએ. રાશન કાર્ડમાં મળે, રાશન કાર્ડમાં અનાજ કેમ મળે ત્યારે મળે, એમ સિમેન્ટ ન મળતો ક્યાંય છોટે જ. આ સહી ન કરે, કાલે આવજો, મને અત્યારે બિલકુલ ટાઈમ નથી, જાઓ એમ ઠેકાડે, કાલે આવજો, વળી કાલે જજો, 2 દી પછી આવજો. અને આપણું કામ અટકતું, મંદિરનું કામ હાલતું, મંદિરનું અટકતું. એટલે આપણે ભક્તે કીધું મારે જોડો સરપંચ છે ને ઓલો બહુ લડે, આપણે બહુ અવડે બહુ કરે છે. આપણે મંદિરનું કામ હોય બહુ અવડે કરે, ચાઈ કરે. એને કાંઈક મારે ચમત્કાર દેખાડો ને કેશુ બાપા એમ મારે નહીં, મારે આને કાંઈ ચમત્કાર દેખાડો ને, આવો અવડો બહુ હલે. ભગવાન શું કહે છે કે ભગત આમાને પોષવાના રહી જાય છે, આમાને પાણી પાવાનું રહી જાય છે, આ બાવરને ક્યાં પાણી પાવું? બાવરને પાણી પાવું કહેતા એમાં બાવળીમાં કાંટા હોય, પૈડિયા હોય, આમાં કેરી આવે, એમાં કેરી આવે કોઈ. અમે તો અમારા ભક્તોને સુખ દેવા આવ્યા છે, એને આશીર્વાદ દઈ, એને વચન આપી, બધા એના દુઃખ દૂર કરી, એના ભાગ્યમાં ન હોય તો આવી લઈને આપી એને. આ બાવરને ક્યાં પાણી પાવું? બધા ચમત્કાર દેખાડવું, બાવર નવું લાગુ પડે. ખરેખર એમ છો. અને દુર્યોધનને દેખાડ્યું તો આપ્યા 20 રૂપિયા, દુર્યોધન પહેલા રાજમહેલમાં અર્જુન આપ્યા ને એની પહેલા રાજમહેલ દુર્યોધન આપ્યા. શું કીધું દુર્યોધને કે મને ખબર છે તું જાદુગર છો, કૃષ્ણ જાદુગર છો, તું મારા જાદુ નહીં ચલેગા. ભગવાનનો નિશ્ચય ન થયો એવા દર્શન અર્જુનને આપ્યા, અત્યારે હાથમાં લઈ લીધા. બોલો કે તું જાદુગર, મૂળખું હું પગે ન લખતા નહીં, હું તને ભગવાને નો કહું, મને ખબર, બધી ખબર, આ બધાને ખબર, પાંડવોને ખબર છે તારી વાય જોડે બધા. ભગવાનનું અપમાન કર્યું, માન્યા નહીં વાત. કહેવાનું ભગવાન શું કહે છે, પાત્ર ઉપર અમે કૃપા કરી તો પાલવે. ભગત થેડું હુકાઈ ગયું પછી પાણી રેડ્યા રાખો, ખાતર નાખ કઈ થાય એમાં. એકાદ પાંદડું ઉપરી કૂણું હોય, ડાળકું ક્યાંક નીકળ્યું હોય, કણી નીકળ્યું તો નાખો બધું થાય, લાગુ પડે. પણ હાવ જેવું આ ડોલી ગયું હોય એને સમજો, ડોલી ગયું. એક વખત વાડી ગયા ને મેં કીધું ભગત કેમ આમ ઉકાઈ ગઈ રીંગણી ઉકાઈ કેમ ગઈ? તો કે ડોલી ગઈ. ડોલી ગયા પછી પૂરું, એમાં રીંગણા ન આવે. પછી ગમે તો પાણી પાવતું ભલે, ગમે નાખો ભલે, ખાતર નાખો તો ભલે, એ માણસ ડોલી જાય ને પછી એમાં કાંઈ થાય નહીં, કાંઈ લાગુ ન પડે. આલીપુર ને આલીપુર કાટનો વાટનો ધોબીનો કૂતરો એને જેવું થઈ જાય. ક્યાં જવું ત્યાં કોણ હાથ ચાલે? આમે ન જવાય, આમે ન જવાય. એટલે ભગવાન કહે છે આવી રીતે અવગુણ્યા ઘણા જગતમાં હોય, અવળે ઘણા કરતા હોય, પણ ભગવાને કોઈ પહોંચી ન હોય. શું થઈ ગયું? ઓલો હરિજન એની ઘરે બીજાને કહેવા માંડે ગયો આને ભગવાન છે, આને ભગવાન. એની પાર્ટી નો કહેવાય ને, જનતાની ભાજપ પાર્ટી કેમ છે એમાં જો આને ભગવાન છે, જો ઓલો જોયો આમ આને ભગવાન છે. ભગવાન આવા હોય, ભગવાન આવા હોય, લોક દ્રષ્ટિ આ ભગવાન હોય. ઘરે ગયો ને બાપા, ઘરે ગયો ને હુમલા આવી, પેરેલિસિસ, જે આંખથી જે હાથથી લાંબો ગયો તો આવા આને ભગવાન કહેવાય? ખોટું. ઘરે ગયું ખોટું. સમાજ મંદિર આવ્યો, મારી જોડે હુમલો આવી ગયો, તો કે અહીંયા આવો ને તો વહેલા મળે, ઘરે જઈને આવ્યો. ભગવાનનો દ્રોહી થાય, નિંદક થાય, ઠેકાણું. એટલે ભગવાન મળ્યા છે તમારે કે ભગવાનના ગુણ ગાવા, લીલાઓ ગાવી, એના ચરિત્રમાં કોઈ સંશય ન કરે. કેમ? ભગવાન તો અલમસ્ત છે, અલમસ્ત છે. અગ્નિની જેવા છે, અગ્નિ જેવા. અગ્નિમાં તમે ગમે નાખો, સાકર નાખો, ખાંડ નાખો, ગોળ નાખો, મીઠું નાખો, ચટણી નાખો, ગમે નાખો, બળી ભસ્મ થઈ. પછી તમે ચાકો કઈ તીખું ન હોય કે ભસ્મ થઈ ગયું, ખારું ખાટું કાંઈ ન નાખે. એમ ભગવાનમાં ગમે એ ભગવાનના ભક્તો ગમે ભગવાનમાં અર્પણ થાય, ક્રિયા અર્પણ કરે, ભગવાનની દિવ્ય બની જાય, મુક્તિ આપનારી ક્રિયા બની જાય, ભગવાનને રાજી કરવાનો થઈ જાય. એને જગતની વાસના નથી, એટલે ભગવાન કહે છે ગોપીઓ કામ ભાવથી તરી ગઈ. હા, આ બધા ક્રોધથી, લોભથી, મોહથી આગળ ભગવાનનો ભાવ કરવાથી કેટલા તરી ગઈ. એમ ભગવાન કે ભાવથી બચતા હોય એને સુખ આવે એવું બીજા સુખ આવે નો આવ્યો. શેરીમાં બોલવાનું થયું પછી તમે ઘરે ચા પીવાનો કોઈ જાઓ તો જાણે ને તારે કેટલી ગાય દીધી અને ચા ન ખબર. હા,
ચા કદાચ દિયે શરમ ધર્મ શબ્દ દિયે અંતરમાં વિચાર કરશો આનંદ આ સામજી વગર જાનો પડે એમ ભગવાન કહે છે ભગવાનના ભક્તોમાં હેત રાખવું એની કદાચ કોણી કદાચ મારી લે ને તો ખમી લે મગર કોણી લાગી જાય ધક્કો લાગી જાય પડી જવાય આપણે કદાચ ભગત જોગમાં હોય પડી જવાય તો એ ભક્તોનો અભાવ ન લેવો લોકોનો પડે શું ભક્તો ભગવાનને એક જ કહેતા હોય મહારાજ તમારા ભક્તોને સુખિયા રાખજો એની બીજી વાત આવતી નથી જેને ભગવાનમાં અતિ ભક્તિ છે ને એની બીજી વાત જીવનમાં કોઈ જ નથી આવતી જે ભગવાને કેવું રાખ્યું ખરાબ કરનારનું ભલું કર્યું એવા હજારો પ્રસંગો છે અત્યારે આપણે આગળ બધું નથી જવું થોડુંક આપણે મારા ડોક્ટર સાંભળી લઈશું પ્રત્યક્ષ મૂર્તિ ભગવાનને આકાશની પેઠે અતિશય અસંગી સમજે શુભ અશુભ ક્રિયા કરતા થતા સંત શ્રી નારાયણને નિર્લેપ સમજે સંત અને ભગવાનને નિર્લેપ સમજે તેને સંપૂર્ણ સત્સંગ છે અને સંતનો અવગુણ આવ્યો તે ક્ષય રોગ છે ટીબી તેનું માથું કપાણું જાણવું માટે અવગુણ લેવો નહીં ભગવાનનું સંતનું ગુરુનું ગમે સંતનું આપણે હાથ જોડવાનું કેમ આપણે ન્યાય કરનાર નથી ને ન્યાય તો એના હાથમાં અનાદિ કૃષ્ણ ભગવાનના હાથમાં ન્યાય છે ભૂલા પડ્યા હોય તો ભગવાન એને પાછા વાળે પણ પોતાનો હોય જાણ્યો હોય તો જરૂર ભગવાન પાછા વાળે એટલે ભગવાન કે ભગવાનના સંતો છે અસંગી છે અસંગી એક જ ધ્યેય છે મહારાજ કેમ એના પર રાજી થાય ભગવાનના મહાન ભગવાનના દર્શન કેમ થાય ભગવાનની ભક્તિ કેમ વધે એ વિચાર હોય બીજા વિચાર ન હોય એ તો આપણા વિચાર હોય એટલે આપણે એની વાત નાખતા હોય જુનાગઢની કથામાં કે મારે લાંબો ટાઈમ કથા વધે ને મારે આપણે મારે જુનાગઢમાં કથા હોય છે 150 વર્ષનો પાટોત્સવ બહુ મોટી કથા કેવડી કથા ખબર છે લાખો માણસ 200 રાખી હતી સભામાં જવા માટે 200 સરકારી બસ ફરી જાઓ સભામાં બહુ મોટો સત્સંગ બહુ મોટી કથા લાખો માણસ લાખોની મેદનીમાં ભગવાન અનાદિ કૃષ્ણ પોતે કથા વાંચે એ ભગવાન પોતે બોલે કે ઘણીવાર વક્તા હોય એને આંખ થાકી ગઈ હોય આમ જોઈએ થાકી ગઈ દ્રષ્ટિને થાકને ઉતારવા માટે લાંબે જીવે ત્યારે બસ જીવે તો જેના અંદર રાગ દ્વેષ અને માયા ભરી હોય ખરાબ દ્રષ્ટિ જેની હોય શું કહે જો બાયો જોયું હું નથી કહેતો બાયો હમણાં જોઈશ બાયો જોઈશ આપણી દ્રષ્ટિ ખરાબ છે આપણે કમરો થયો તો પેલું દેખાવાનું બનાવરે બાપા કીધે ભાઈ ચશ્મા કાળા પહેર્યા હતા બાપા આજે બધું કાળું કેમ લાગે ચશ્મા કાઢ નાખ એ કાળા ચશ્મા પહેરે તો કાળું લાગે તું ચશ્મા ઉતારી નાખ ચશ્મા એટલે જેવી દ્રષ્ટિ જોવા આવા છે ને આવા નબળા છે ઓલો આમ છે ભાઈ ઓને ઓળખું આ ડોક્ટર સાહેબ શું ધંધા કરે ખબર પડે કહેવાય ખોટ તો જોઈએ જ ભગત ગમે ભલે સારું કરતા હોય તમને ખબર ન હોય તો એમ થાય ને કે આવું એમ ભગવાન કે ખોટ જોનાર જ્યાં હોય તો એ ખોટમાં જાય એને કાંઈ લાભ ન મારા જાજી ન થાય એટલે ભગવાનની ભલે સંસારની વાત હોય વ્યવહારની વાત હોય બધા દીકરા દેવાના આશીર્વાદ ભગવાને આપ્યા હોય અને ત્યાં દીકરો ન થાય ને કદાચ દીકરી આવે તો એ રાજી રહેવાય એક ભગતની ઘરે છોકરા નથી થતો મારે કે દીકરો તો દઉં પણ એને મારે એવું આવશે એને બાપાને મારે એવું આવશે એટલે કે પાછો આવે દીકરો આવે દઈ પાછું મારે તો ઉપાધી ને પછી મારા ભગત એવું મારે છોકરો એને કહે આ એમનું ભજન કરે શું ખોટું પછી મારે શું ખબર છે આ દીકરો છે એમ માનતું જા દાદીની પૂજા કર સેવા કર ભગવાન તારો દીકરો એને રમાડ જમાડ આનંદમાં રહેવાનું એમ રાખ્યું છે ભગવાન જેમ રાજી હોય આ કાંઈ થયું નહીં મારે તમારે ભગવાને ખોટા ભગવાન આશીર્વાદે ખોટા અને ભગતે ખોટા આ બધું ખોટું જ છે બહુ એમ થઈ જાય એમ થઈ જાય બધું ખોટું બધા ખોટું જોઈ લીધા બધા ક્યાં ગયા ભગત બિપિન મહારાજ ક્યાં ગયા એને ત્યાંથી સમજાય ગયું ખોટું બધું છે
વિશ્વાસી, સુરવીર, પ્રીતિવાળો, પતિરૂપ ભગવાનમાં જોડાઈ ગયો છે તેને મૃત્યુનો ભય નથી. અતિભાવ ભગવાન જોડાઈ ગયો છે, જે ભગવાન ભગવાને ધાર્યું થઈ છે, ભગવાન મળ્યા છે, આપણું સારું કરવાનું છે. તેમ છતાં કદાચ દેહ પડી જાય તો ભગવાનના ધામમાં પરમધામમાં જઈશું. હે હાથી જીવતો લાખ ને મહિના પછી હવા લાખ, ખબર છે? હાથી જીવતો તો લાખ રૂપિયા કિંમત થાય, મહિના પછી હવા લાખ થાય. એના દાંત છે ને એની કિંમત. આપણે થઈ જાય તો ભગવાનનું ભજન થાય છે, શરણાગતિ મંડળ સત્સંગ કરે છે, લાભ લે છે, બરાબર. શરીર છોડ્યા પછી કદાચ અકસ્માત કે કાંઈ પણ થયું તો ક્યાં જઈશું? ભગવાને આપણો હાથ જાયલો છે, શરણાગતિ લીધી છે, તો ભગવાને ધામમાં પહોંચીશું. એને બીક ન હોય મરવાની. હો, એને સુરવીર કહેવાય, એને જ્ઞાની કહેવાય, એને પ્રીતિવાળો કહેવાય કે મારા જેમ રાખે, મારા જેમ રાખે. પણ આપણે બીજા દોરા બાંધવા નથી, બીજે ક્યાં માનતા કરવા જવું નથી. પણ બિપિન ભગતે ઘણી માનતા દીધી, કીધું ભગત તમે બધું મૂકો, અમે કહીએ કરો. અનાદિ કૃષ્ણ ભગવાનની મૂર્તિ રાખો, પધરાવો, પૂજા ચાલુ કરો, તમારું દુઃખ બધું હોઈ જાય. 5 વર્ષ સુધી વાતું કર્યું. 5 વર્ષ હેરાન થયા, લાખો રૂપિયા વાપર્યા બાપા, લાખો રૂપિયા. એને સુરતમાં દરગાહમાં આવતા લઈ લેજે ગાડી લઈ, 1 રૂપિયાનો કાંઈ ફેર નથી થાય. કામ એ ક્યાંક ગયા છે થોડા ભાઈ, તમે કેટલા ટાઈમ થઈ આવો? તો અમે 3 વર્ષથી આવી. તો હજી સારું નથી થયું? તો કે ના, હાકલ આવે થાય સારું થાય. પીર બાપા ઉતા છે, જાગે ને હાકલ મારે ને કઈ સારું થાય. તો કે આ 3 વર્ષથી આવે, હાકલ નથી આવી હજી. તો હવે અહીંયા આપણે આવું નકામ, આપણે 5 વર્ષમાં કાઢ્યા. 5 વર્ષ હેરાન થયા, હાકલું વાપરો હેરાન થયા 5 વર્ષ થાય. કારણ બિપિન ભગત કે હવે તું આવ ને તું કેમ કરી. બિપિન ભગતે મૂર્તિ આપી, 3 ટનર મૂર્તિ ભગવાને આપી કે આ મૂર્તિ રાખો ને, અહીંયા દેવા પછી કરજો, અને શરૂઆત કરો એકડે એકથી. મૂર્તિ તો આપી, જે રૂમમાં મૂર્તિ રાખે ને, ઓલો જેને તકલીફ જુવાન છોકરો લગ્ન નથી બાકી, બીજા રૂમમાં ગઈ ખાટલો છોડીને ખાલી બીજા રૂમમાં ગઈ. વળી બાપા હીરા ગઈ સાંજે આવે ને, થોડો ક્યાં તો કે એ ઓલા રૂમમાં કરી ગયો. વળી વાર બાપાજી આ મૂર્તિ કાઢી, વળી આ 5 મૂર્તિ મારે ઓલા રૂમ રાખે. વળી ઓલા આ રૂમમાં કર્યું. એક દી બાઈ યાદ ગઈ કે તું બહુ હેરાન કરજો એને બાપાને. હા, તું બહુ હેરાન બહુ કરે, હું જો મારો ખેલ ન કરીને તારી બાજી બાજી બગડી દઈશ. એ એકેય નથી દેખાય તને, એવો કરી મૂકી ધમકી દીધી. વખતે ફોન કર્યો બિપિન ભગત, આપણે આવ્યા બિપિન ભગત કે તો આવતો ખરા, તું કહેતો તું કેમ કરી આવું ને ખરા, બહુ હેરાન થઈ ગયા કરે, તો બહુ અમુક વહીધું ગયા. પછી ગયા બિપિન કે હાલો તમે હાલો, 5 જણા, એક ડોક્ટર મોટા ભગત, અમે કોઈ એવા નથી, એવા ડોક્ટર દાદા. એ કે હું જોવા તો આવું, મારી જરૂર પડતી ઇન્જેક્શન આપી દઈશ, મારી જરૂર પડતી ઇન્જેક્શન. તમને કીધું હાલો ઇન્જેક્શન કરવું પડે. હું ત્યાં જાણો તો ખરા. આવ્યા 5 જણા હો, કિશોર ભગત વાસાળવાળા બધા જે બેઠો તો પૂછવા ગયા ને, એટલે શું થાય કામ કરવા જાય, જે છલાંગ મારીને હાથ મારીને ઢોળથી પાછે પછાડી દીધો. 5 તથા 5. એને બાપા કે આમ જ કરે, હું આગો ભાગું છું. એ કે બહુ બીક લાગે ને. શેરીમાં બધા બીવે, એ શેરીમાં બહાર નીકળે ને તો બધા દરવાજ બંધ કરી થોડું કે ગઈ ઘરમાં તો આપણો ભાવ કાઢતો. એને મા બાપને બેઠે મારે ક્રિકેટનું બેટ આવે ને એ રીતે જવા દો. અરે અમે ગયા હતી કેવા મળ્યો, ગમે એટલા ભૂવા લઈ આવ, નથી જવાનું. એને બાપાને ગમે એટલા ભૂવા લઈ આવ, એ બધા ભૂવા મચાર, ગમે એટલા ભૂવા લઈ નથી જવાનું. આ વાત એવી થઈ ગઈ બધી કે આ તો માને નથી જવાબ દઈએ, તાકાત એવડી. ભગવાન લાલજી મહારાજની મૂર્તિ, બાલકૃષ્ણ ભગવાનની મૂર્તિ માથા પર ગયો, અને છાતીમાં ભગવાનની 4 ચરણ કરે, અને નાકમાં ભગવાનની જન્મની ચુગત આપી. માણસ બેભાન થઈને કેમ પડે, ચક્કર આવીને કેમ પડે, સીધું બેભાન થઈને પડી ગયું બધું ખોરું ખાલી થઈ ગયું. ભગવાનને કંઠી પહેરાવી, લોકમાં પહેરાવી દીધી ભગવાનને. આજનો ઘડી કાલ નથી, બધું દુઃખ વીવું. તે બાપાએ વાત કરી કેટલા વર્ષ અમે હેરાન થયા, કેટલા વર્ષથી હેરાન થતા હતા કે આ વેલી આ ભગતની વાત માની હોત તો કદી ભગવાનને ઓળખાણ થઈ ગયું. ત્યારે એ ગામમાં દેસાઈ પરિવાર હાથ કરેલા સુરતમાં બધા દીક્ષા લીધા. આ જોઈ બધાને કીધું, આ હાઈટો ને એ નામ હતું 5 કોડીઓ, 5 આકડીઓ.
પછી પિતૃ આવ્યા. પિતૃ કે હું આની રક્ષા કરતો હતો ને કાં તો પેઢીનો જીવ લઈ લે. પછી બાપાનું એની મંદિર છે એના બાપા અત્યારે બાપા કે મારે હવે થોડું મને નથી રહેવું. મેં આ ભગવાન અનાદિ ભગવાનની કથા સાંભળી છે, મારે ભગવાનના પગ દાબવા જવું, અહીં નથી રહેવું મારે. મને મોક્ષ આપો, મને મંત્ર આપો ભગવાન. પૂરેપૂરા બાપા સામે આવી ગયા. બોલો મોક્ષ માગી લીધો. પિતૃ યારે બધા મોક્ષ લીધું. એ ગામમાં ડંકા વાગી ગયો. કહેવાનું શું, ભગવાનના ભગત મળ્યા તો બધું કામ થયું. હું તમને એ વાત સમજાવું છું કે પ્રગટ ભગવાનના ભગત મળ્યા, બાકી તો જગતમાં કેટલું રેખડા, 5 વર્ષ રેખડા, એ છેડો ન આવ્યો કોઈ વાતનો. પ્રગટ ભગવાનના સંત મળ્યા, એને કયા વિશ્વાસ આવ્યો, વાતમાં વિશ્વાસ આવ્યો, જે કીધું ને કર્યું. અત્યારે એકે સભા ચૂકતા નથી. આખો પરિવાર ભગત આખો પરિવાર એકે સભા નથી. પછી ઘરે ગયા ને એટલા બધા દેવી દેવતા ને ભગત એકની માંથી એક પડ્યા હોય. આમ હાથ પગેલા જાવ ને ગણપતિ કોની માં પડી જાય, હનુમાન કોની માં પડી જાય, લક્ષ્મીજી માતાની કુળદેવી માતા પિત્તરના ફોટા, પિત્તરની મૂર્તિ આમ પગેલા બધું પડે. ઘરે ગયા ભગવાનની આ ચમત્કાર જોયો ને, મને કે ગુરુજી બધું લઈ જાઓ. આટલું બધું? હા બધું બધું. કેવી ભરી તાપી પધરાવી તાપીમાં. આમાં કઈ હતું જ નહીં. હવે તો ન આખી જાણ કીધી તમારે ઘરે ન હતું, સારું થઈ ગયું, કોણ કોઈ હતું જ નહીં. આ તો ભગવાન મળ્યા, ભગવાનના સંત મળ્યા તો બેડો પાર થઈ ગયો. ઘરે ઘરે એવો બધાની ઘરે એમ કે તમે લઈ જાઓ, થેલી ભરી લઈ જાઓ. આ તો હાથ અમને ત્યાં થાય ગોટાળા નીકળી બહાર નકર મૂકી ન કે કોઈ અરે આ તો આમ છે, આ તો તેમ છે, આ વાગ્યા તમને આપ્યું ને આમ છે તેમ છે. હજી કેટલે એ ઠેકાણું હજી માંદા હોય, હેરાન થતા હોય તો સારું કાંઈ કર્યું તમે એનો ગુણ સમજો તો બરાબર છે. બરાબર આટલા વર્ષથી આમાં કરો, ચાંદલા કરો, શું કર્યું આમ કરો. હવે બિચારા ઘરે જવા દો, એ બિચારા રોકાય ઘરવાઈ ગયા. એ ઘર બાર વગેરે થઈ ગયા. એને જવા દો દેવી દેવતા નંદ પ્રગટ ભગવાનનો આશરો એવો બધા રાજી થાય. એટલે ભગવાન કે આમાં લખે આપણે એમ ભગવાનનો ભય, મરવાનો ભય કોઈ નથી. સૂર્ય પણ એ કહેવાય, એને સંતનો ભગવાનનો મહિમા જાણ્યો કહેવાય કે બીજી વાત વચમાં કઈ આવે જ નહીં. ભલે બીજા ગમે વાત કરે, કોઈ વાત મનાય નહીં. અને બધા પાછા પડે ભગવાન પાસે, બધા પાછા પડે. એટલે ભગવાન કે ભગવાનનો દ્રઢ આશરો, કેવો દ્રઢ આશરો છે એ કામ આવશે. શરણાગતિ લીધી છે, સેવાઓ કરી છે, છેલ્લે ભગવાન આવી ઉભા રહી છે. મારે જેને તેને ભઈ જાવ એ આવી આવે. એક બાપાને જમના દૂધ લેવા આવ્યું, 3 વાર જોબ આવી ગયા, 3 વાર પાછા વાળી રાત આખી રાત જાગે બધી ને જોબ આવી કે હવે પૂરશું ગયા બાપા. છાણ લીધે, ગાયનું છાણ મગાવી લીધે, તૈયારી કરે. ઘણી બધા બાપા બેઠા હતા, બોલું ચા પાણી પીવા જાગે જીવતા ચા પાણી માં બોલો. અત્યારે ચા પાણી મગાવે આપણે 3 દિવસથી 3 રાત ને 3 દી હેરાન થયા બધા. બાપાએ વાત કરી કે 3 રાતથી અમે જાગી, 3 રાતથી 3 વાર જોબ આવી ગયા અને પાછા બેઠા હતા. જોબ આવી જાય પાછા બેઠા. એમાં ભગવાન લાલજી મહારાજ બાલકૃષ્ણ ભગવાન આવ્યા, ગામડેથી આવ્યા, ભગવાન આવ્યા, વંશીથી પધરાવ્યા. બધા વાત કરી કે આમાં હેરાન થઈ. લાલજીને પધરાવ્યા, લાલજીને કંઠી ધરાવી, લાલજીને પાણી ધરાવ્યું અને પાણી બાપાને પાયું. પાણી પાયું બાપા શું કહે છે? બાપા બોલે છે તમને આમ કેમ થાય? કાંઈ રૂપિયા જોઈ છે? અને બંદર જોવાની ઈચ્છા હોય ત્યારે કાઢે એકાદ 15-50 જતા જાય. આમાં કાંઈ નક્કી ન હોય ભગત. આ સદવાસના ઓલાને બોલીને બોલાવો. ઉનાળતું મારે પાણી પીવું છે, ઉનાળતું પાણી પીવું છે, મને બોલાવો. ઘણું બધું હોય આમ સમજ્યા. ઓને આટલું થઈ જાય, ઓને આટલું થઈ જાય. એ બાપાને કોઈ કાંઈ તમારી ઈચ્છા છે કે તમારો જીવ પાછો કેમ અટકો છો, પાછા કેમ આવો છો? કે બાપા શું કહે છે કે 3 જીવ 3 જમના દૂધ મારા માથા પાસે ઊભા છે, 3 માથા મારા પગ પાસે ઊભા છે. ક્યાંથી જાવું? જાવ કેવી રીતે? જમના દૂધ લેવા આવ્યા, 3 યમના દૂધ સામે ઊભા છે, 3 મારા માથા પાસે ઊભા છે. ગેલકુટ જાવ ગેલ. અનાદિ ભગવાનની મૂર્તિ પધરાવી. કેશુ બાપાએ મહારાજને કંઠી પહેરાવી, બાપાને કંઠી પહેરાવી. બાપા તમે એમના દૂધ ગયા ગયા ભગવાન એક સેકન્ડની અંદર વિચાર કરો. પણ તૈયાર બાપાએ બધી કહ્યું 3 રાતથી અમે જાગી શકીએ, આનો જીવ જાતો નથી. કેવડા કર્મ હોય છે, પૂર્વ કર્મ કેવા ખરાબ હોય છે
એ જમના દૂધ તો લેવાય કઈ આવ્યો એ એવા અધમ પાપ કર્યા હોય ને ત્યારે આવે હળવા પાપ તો ન આવે અધમ પાપ કર્યા ત્યારે થાય પણ આ ભગવાનના છેલ્લે પણ દર્શન થયા ને ભગવાન લાલજી માના પગલા થયા ને ભગત ભગવાનના ધામમાં એનો વાસ છે વિચાર કરો કંઠી ભગવાનની ધારણ કરીને ગયા સેકન્ડની અંદર કંઠી ફેરવી ધામમાં ગયા બસ જોઈ આવું વાહ ભગવાન વાહ લાલજી મહારાજ વાહ એવી તમારી લીલા છે હા બહુ અદ્ભુત વાત છે એમ ભગવાન કે ભક્તોએ સાવધાન રહેવાનું છે આવા મહારાજ આપણે મળ્યા છે કે અમથા કોઈ અનાદિ કૃષ્ણ નારાયણ બોલે ને તો ભગવાન ધામમાં તેડવાનું અમથા હો તો ભાવથી બચતા હોય શરણાગતિ લઈને સેવાઓ આપણે કરતા હોય ભગવાનના કાર્ય કરતા હોય એ ભગવાન દુઃખ ન હોય અંધકાળે આવીને ઉભા રહીએ ગમે એવું દુઃખ આવવાનું હોય ને આપણે નસીબ હોય ને તોય ન આવે ઉડાડી દે લીટા મારી લીટા જવા દે ગુના માફ કરી દી એવા મહારાજ આપણે મળ્યા છે ભગવાન કે ખબરદાર થઈ એ મહારાજ મળ્યા છે સેવા પૂજા કરતા રહીજો સત્સંગનો લાભ લેતા રહીજો મંદિરે સેવા કરવા જતા રહીજો હો આપણે થાય એ સેવા એ ભગવાન રાજી થઈ છે પપ્પા અનાદિ કૃષ્ણ અંબરા ગોપાલ બાલકૃષ્ણ મહારાજની જય. પ્રગટ ભગવાન
खिंचवा लीजिएगा, ये रूम पे फोटो दे जाएगा। हाँ हाँ, और अपना मोबाइल होगा तो कोई बात ही नहीं। मोबाइल सबके पास दो है। नहीं वो तो है, लेकिन कुछ लोग याद के लिए खिंचवाते हैं। मालूम है नमो अनादि श्री कृष्ण नारायण 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 नमो अनादि श्री
नमो अनादि श्री कृष्ण नारायण 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 नमो अनादि
नमो अनादि श्री कृष्ण नारायण 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 એ હાકો શ્વેતાયન વેલ પરમ ધામ જાવું
હાકો હાકો શ્વેતાયન વેર પરમ ધામ જાવું છે. હાકો હાકો શ્વેતાયન વેર પરમ ધામ જાવું છે. હાકો હાકો શ્વેતાયન વેર પરમ ધામ જાવું છે. મારી દસ પૈડાની વેલ 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 પરમ ધામ જાવું છે. મારે કુકવાવ ધામે જાવું છે. મારે કુકાવાવ ધામે જાવું છે. મારે કુકવાવ ધામે જાવું છે. મારે કુકાવાવ ધામે જાવું છે. મારે કુકળ દેવના દ્વારે જાવું છે. મારે ગોપાળ દેવના દ્વારે જાવું છે. બાલકૃષ્ણનું મુખડું જોવું છે. બાલકૃષ્ણનું મુખડું જોવું છે. બાલકૃષ્ણનું મુખડું જોવું છે. બાલકૃષ્ણનું મુખડું જોવું છે. મારે અંતરમાં ઉતારી લેવું છે. મારે અંતરમાં ઉતારી લેવું છે. મારે અંતરમાં ઉતારી લેવું છે. મારે હાકો શ્વેતાયન વેલ પરમ ધામ જાવું છે. હાકો હાકો શ્વેતાયન વેલ પરમ ધામ જાવું છે. મારા દિલડામાં લાગી લેર પરમ ધામ જાવું છે. મારા દિલડામાં લાગી લેર પરમ ધામ જાવું છે. મારે કમરમાં ના દ્વારે 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 જાવું છે. મારે કુંવરજીનું મુખડું જોવું 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 છે. બેન સંતોષના ભાઈને મળવું 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 છે. હાકો હાકો શ્વેતાયન વેલ પરમ ધામ જાવું છે. હાકો હાકો શ્વેતાયન વેલ પરમ ધામ જાવું છે. મારી દસ પૈડાની વેલ પરમ ધામ જાવું છે. મારે દસ પૈડાની વેલ પરમ ધામ જાવું છે. હાકો હાકો શ્વેતાયન વેલ પરમ ધામ જાવું છે. હાકો હાકો શ્વેતાયન વેલ પરમ ધામ જાવું છે. મારે જુનાગઢ ધામે જાવું છે. મારે જુનાગઢ ધામે જાવું છે. અનાદિ કૃષ્ણના દર્શન કરવા છે. અનાદિ કૃષ્ણના દર્શન કરવા છે. મારે જુનાગઢ ધામે જાવું છે. મારે જુનાગઢ ધામે જાવું છે. કલમધારી શ્વેતાયનને મળવું છે. કલમધારી શ્વેતાયને મળવું છે. કલમધારી શ્વેતાયનને મળવું છે. કલમધારી શ્વેતાયને મળવું છે. દર્શન કરીને સુખિયા થાવું છે. દર્શન કરીને સુખિયા થાવું છે. સેવા કરીને સુખિયા
સેવા કરીને સુખિયા થાવું છે આપો આપો સ્વીકાર્યન વેદ પરમ ધામ જાવું છે આપો આપો સ્વેતાયન વેદ પરમ ધામ જાવું છે મારે કૃપાવ ધામે જાવું છે મારે કૃપાવ ધામે જાવું છે મારે પંકજ ધામે જાવું છે મારે કમ્પેશ ધામે જાવું છે મારે અનાદિના દર્શન કરવા છે મારે અનાદિના દર્શન કરવા છે દર્શન કરીને સુખિયા થાવું 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 છે આપો આપો સ્વેતાયન વેદ પરમ ધામ જાવું છે આપો આપો શ્વેતાયન વેદ પરમ ધામ જાવું છે મારા દિળામાં લાગી લે પરમ ધામ જાવું છે મારા દિલડામાં લાગી રે પરમ ધામ જાવું છે મારે ફુલવાડી ધામે જાવું છે મારે ફૂલવાડી ધામે જાવું છે મારે ફુલવાડી ધામે જાવું છે મારે ફૂલવાડી ધામે જાવું છે શ્વેતાયનના દર્શન કરવા છે શ્વેતાયનના દર્શન કરવા છે શ્વેતાયનના દર્શન કરવા છે શ્વેતાયનના દર્શન કરવા છે લીલાધારી શ્વેતાયનને મળવું છે લીલાધારી શ્વેતાયનને મળવું છે લીલાધારી શ્વેતાયનને મળવું છે લીલાધારી શ્વેતાયનને મળવું છે આપો આપો શ્વેતાયન વેદ પરમ ધામ જાવું છે આપો આપો શ્વેતાયન વેદ પરમ ધામ જાવું છે મારા દિલડામાં લાગી લે પરમ ધામ જાવું છે મારા દિલડામાં લાગી રે પરમ ધામ જાવું છે મારે કંકાવટીમાં નાવું છે મારે કંકાવટીમાં નાવું છે મારે કંકાવટીમાં નાવું છે મારે કંકાવટીમાં નાવું છે મારે ભગતના ચરણ પકડવા છે મારે ભગતના ચરણ પકડવા છે મારે અનાદિના ચરણ પ્રપાડવા છે મારે અનાદિના ચરણ પકડવા છે મારે ચરણોના ચિહ્નો જોવા છે મારે ચરણોના ચિહ્નો જોવા છે મારે ચરણોમાં ચિહ્નો જોવા છે મારે ચરણોમાં ચિહ્નો જોવા છે આપો આપો શ્વેતાયન વેદ પરમ ધામ જાવું છે આપો આપો શ્વેતાયન વેદ પરમ ધામ જાવું છે મારા દિલડામાં લાગી લે પરમ ધામ જાવું છે મારા દિલડામાં લાગી રે પરમ ધામ હાલીને ગયા હતા કિનો જોવો હતો ને મારો એક મિત્ર ડોક્ટર છે સુરત છે પોલીસ છે એ બે જણ હતા કિમ જોયું પગ હાથના પગ કિમ છે ખબર પગમાં છે ખબર નાનકડી ઉંમર 5 બાજુ ભણતા 12 વર્ષ હોય અમે પગ ત્રામો કરીને બે ઈશારો કર્યો તમે કેમ બેઠા એમ ઊંચા રમત બેઠા બીજા ભક્તો કમર આપતા હતા હાથ આપતા હતા આમ બેઠા અમે પગ આપતા નીચે પગ ત્રામો કરીને એકબીજા જોઈ પૂછી તને કઈ દેખો ભાઈ મિત્ર હતા એકબીજા જોયા તને કઈ દેખો ઈશારો કરી દયા કરે તો દેખાય મારા દયા કરે દેખાણું તો નહીં પણ ભગવાન ભક્તો વાત કરતા ને એની બોલ્યા
ચોરી કરતા આવડે ને તો ખબર હોય. ચોરી કરતા આવડે તો ખબર હોય. અમને ખબર પડી ગઈ ઠંડ એટલે મારે જોડે વાત કરતા ને પગ ચોકીને જોઈ મારે બીજી વાત કરી ને ચોરી કરતા આવડે તો ખબર હોય. ખબર ગયા પગ કામ કર્યા કરે. અમે સમજી ગયા તે પછી કાંઈ બોલ્યા ને પછી બધા પગ તો લક્ષ્મી તો ચોરું જોવા જવા હતા જોવા જેવું ને રાણીબાગ સફરબાગ અમે બે ભાઈ નક્કી કીધું આપણે ક્યાં જવું સવારથી સાંજ સુધી મહારાજ ત્યારે જમવા પીવે છે ત્યારે ચપવા પીવે છે ત્યારે નાવા જાય છે એટલે ત્રણ 4 વાગે કેટલા વાગે જાગીએ છે આપણે ત્યાં જવું આ જોવું બેઠા આગળ બેઠા થાય ઓછી તારે મારે જાય જો અમારો સંકલ્પ હતો ને પૂરો કરવા માટે લખતા લખવાનું થોડુંક લખી આવ્યો અમને અહીંયા બરાબર અહીંયા આવો તમને શું તો ભગવાન એમને કીધું અહીંયા આવો એમને અમને મારે કે આ છોકરા અહીંયા નાનકડા તમે 5 વર્ષ કેવડો 12-13 વર્ષ હોય અહીંયા તમારે ચિહ્નો જોવા છે ને જે અમારો સંકલ્પ હતો ને એ ન જોઈએ કે ને પગ ત્રા કે જોઈ લો ચિહ્ન જોવા તો પોતે અમે આગળ બેઠા પોતે હાવ નીચે બેસી આમ આ બેન પછી એમ નીચે બેસી ગયા બે પગ અમને એક ખોરાક જુઓ જો અમને પૂછ જુઓ બધું જુઓ અમે જુઓ જો અમને પૂછ